मेरी आवाज ही पहचान है। संगीत संध्या राजकोट में जयंत गज्जरनो 3.5 कलाकनो अविरत सुरीलो जादू। राजकोट शहर में संगीत प्रेमीओ माटे यादगार बनी रहे तेवो अनोखो अने जाजरमान कार्यक्रम तारीख 7 एप्रिल 2026 ना रोज शहरना हार्द समान हेमू गढ़वी हॉल खाते योजायो हतो। मेरी आवाज ही पहचान है नामथी आयोजित आ विशिष्ट संगीत कार्यक्रम मात्र एक सांस्कृतिक कार्यक्रम नहीं परंतु संगीत प्रत्येनी निष्ठा, लगन अने कळानी ऊंची कक्षानुं प्रतिबिंब साबित थयो हतो। आ कार्यक्रमनुं आयोजन एवरग्रीन म्यूजिक ग्रुप द्वारा करवामां आव्युं हतुं, जेमां आयोजक तरीके नरेन्द्र बद्रकिया अने चिंतन नाकराणीए महत्वपूर्ण भूमिका भजवी हती। समग्र कार्यक्रम ने सुंदर आयोजन, सुव्यवस्थित व्यवस्था और उच्च कक्षानी प्रस्तुतिना कारणे उपस्थित श्रोताओए खूब सराहना करी हती। कार्यक्रमનું मुख्य आकर्षण विश्वकर्मा समाजना सुप्रसिद्ध गायक और आंतरराष्ट्रीय ख्याति प्राप्त प्लेबेक सिंगर जयंत गज्जर रह्या हता। તેમણે સતત 3 કલાક 30 મિનિટ સુધી વિવિધ પ્રકારના ગીતોની અવિરત હારમાળા રજૂ કરી હતી, જેમાં હિન્દી અને ગુજરાતી સુપરહિટ ગીતો, ગઝલ, સૂફી સંગીત તેમજ ભક્તિ ગીતોનો સમાવેશ થતો હતો। તેમની અવાજની મીઠાશ, ભાવસભર રજૂઆત અને સંગીત પ્રત્યેની તલ્લીનતાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। जयंत गज्जरना आ अनोखा प्रदर्शन दरमियान सहगायिका तरीके तृप्ति दवे पण सुंदर सहभागिता आपी हती। बंने कलाकारोनी जोड़ीए मंच पर एक अनोखी संगीतमय लहर ऊभी करी हती, जेने श्रोताओए दिलथी माणी हती। संगीत संचालननुं कार्य किरीट निम्बार्क द्वारा संचालित रॉयल म्यूजिक टीम द्वारा करवामां आव्युं हतुं, जेनाथी समग्र कार्यक्रममां व्यावसायिकता अने श्रेष्ठता स्पष्ट जोवा मळी हती। कार्यक्रमना संचालन अने एंकरिंगनी जवाबदारी मनोज ठक्करे संभाળી હતી, જેમણે પોતાના રસપ્રદ સંવાદ અને સુવ્યવસ્થિત પ્રસ્તુતિથી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુકેશભાઈ વડગામા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સમાજના અગ્રણીઓમાં રસિકભાઈ બદ્રકિયા, હર્ષદભાઈ બકરાણીયા, પ્રદીપભાઈ કરગથરા, દિનેશભાઈ ખંભાયતા, મુકેશભાઈ ભાડેશિયા, કીર્તિભાઈ ભકોડિયા, નટવરભાઈ ભારદિયા તથા હોલના ઇન્ચાર્જ ભરતભાઈ સોલંકી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કૃતિ અને કળાને પ્રોત્સાહન આપે છે। ખાસ કરીને યુવા પેઢી માટે આવા કાર્યક્રમો પ્રેરણારૂપ સાબિત થાય છે। સંગીત માત્ર મનોરંજનનું સાધન નહીં પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા આપનાર માધ્યમ પણ છે, તેવું પણ તેઓએ ઉમેર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક ગીત પર તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું। ખાસ કરીને જૂના એવરગ્રીન ગીતો અને ગઝલોના પ્રદર્શન સમયે શ્રોતાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર હોલ સંગીતના સ્વરોમાં તરબોળ થઈ ગયો હતો। આ કાર્યક્રમ માત્ર એક મ્યુઝિકલ નાઇટ નહીં પરંતુ સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો। આયોજન, પ્રસ્તુતિ અને કલાકારોના પ્રદર્શનને કારણે આ કાર્યક્રમે રાજકોટના સાંસ્કૃતિક જીવનમાં એક નવી છાપ ઊભી કરી છે। મેરી આવાજ હી પહેચાન હે જેવા નવા કોન્સેપ્ટ દ્વારા સંગીતને એક નવી ઓળખ અને દિશા આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હોવાનું ઉપસ્થિત શ્રોતાઓના પ્રતિભાવ પરથી સ્પષ્ટ થયું હતું। અંતમાં આયોજકો દ્વારા તમામ મહેમાનો, કલાકારો અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ગુણવત્તાસભર કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી।